નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખ્યાને લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય નંબર 1.5 નો પ્રશ્ન નંબર 2. તો અહીં પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને સૂચના આપી છે કે કિંમત શોધો. એટલે કે અહીં જે આપણને સંખ્યા આપી હોય તે સંખ્યાની આપણે કિંમત શોધવાની છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો અહીં આપણને પહેલી કિંમત આપી છે 9 ની ઘાત 3/2. તો સૌપ્રથમ તો આપણે 9, તો 9 ની જે ઘાત છે તે 2 આવી જોઈએ. તો આપણે ભણ્યા હતા કે 3 ની 2 ઘાત એટલે કે 3 નો જે સ્ક્વેર થાય તે 9 હોય. તો ચાલો તે આપણે લખીએ. તો અહીં કૌંસની અંદર 3 નો સ્ક્વેર 9 અને તેની આખાની ઘાત 3/2. તો હવે તેને આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ. તો 3 ની 2 ઘાત ગુણ્યા 3/2. અહીં 2 બાદ થાય, તેથી 3 ની 3 ઘાત એટલે કે 3 નો ઘન. તો અહીં 3 નો ઘન થાય છે 27. તો અહીં આપણી પહેલી કિંમત પૂર્ણ થતા હવે આવે છે કિંમત 2. તો અહીં બીજી કિંમતની અંદર આપણને આપ્યું છે કે 32 ની 2/5. એટલે કે આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર પણ 32 ના ભાગ પાડ્યા હતા, જે હતા 2/5. તો ચાલો તેને આપણે લખીએ. તો અહીં 2/5 અને તે આખાની 2/5. તો અહીં હવે આપણે તેને ગુણાકાર સ્વરૂપમાં લખીશું. તો 2/5 ગુણ્યા 2/5. તો અહીં 5 દૂર થાય છે અને અહીં બચે છે 2/2. તો અહીં 2/2 એટલે કે 2 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર થાય છે 4. તો હવે અહીં આપણને ત્રીજી કિંમત આપી છે 16 ની 3/4. તો હવે અહીં આપણે 16 ના ભાગ પાડીશું. તો અહીં 16 ના ભાગ, તો આપણે 16 ના ભાગ કઈ રીતે પાડીશું? તો આપણે ઘણી બધી રીત લઈ શકીએ છીએ. તો જેમાંની એક રીત હું લઉં છું 4 નો સ્ક્વેર એટલે કે 16. તો અહીં 4 નો સ્ક્વેર લઈશું. ત્યારબાદ અહીં 3/4 બરાબર 4. 2 ગુણ્યા 3/4. અહીં હવે 2 બચે, જેથી હવે આપણે આવશે અહીં 4 3/2. તો અહીં આપણે લઈશું 2 નો સ્ક્વેર એટલે કે 2/2 ઘાત ગુણ્યા 3/2 બરાબર 2. 2 ગુણ્યા 3/2. 2 બાદ થતા અહીં બચે છે 2/3 ઘાત એટલે કે 2 નો ઘન અને 2 નો ઘન થાય છે 8. તો અહીં ત્રીજી કિંમત પણ આપણી પૂર્ણ થાય છે. તો હવે આપણે લોકો જોઈશું કિંમત નંબર 4. તો કિંમત નંબર 4 આપણને આપી છે 125 ની -1/3. તો સૌપ્રથમ તો આપણે માઇનસ જોઈને ડરવાનું નથી. તો સૌપ્રથમ આપણે 125 ને ભાગ પાડીશું. તો જે છે 5/3 અને તેની આખાની -1/3. તો સૌપ્રથમ તો આપણે આનો ગુણાકાર કરી લઈશું. ત્યારબાદ આપણે માઇનસનો આપણે જે કરવાનું છે તે આગળ વધારીશું દાખલો. તો સૌપ્રથમ તો આપણે 5 ગુણ્યા 5/3 ગુણ્યા -1/3. અહીં 3 બાદ થાય છે અને અહીં બચે છે 5/-1. તો આપણે લોકો શીખ્યા હતા કે જ્યારે કોઈ પણ જે સંખ્યા છે તેની ઘાત માઈનસ હોય તો ત્યારે તેને આપણે 1 મૂકી અને તેને છેદમાં લેવાની હોય છે. તો ચાલો તે પણ આપણે જોઈ લઈએ. તો અહીં આપણે લોકોએ 1/5 લખી શકો અથવા તો 1/5 લખી શકો. આપણે શીખ્યા હતા કે જો કોઈ સંખ્યા આવી રીતે હોય અને જો આપણે જે નીચેની જે સંખ્યા છે છેદવાળી, તે સંખ્યાને આપણે ઉપર લઈએ તો તેની ઘાત જે છે તે માઈનસ થાય છે. તો આની સાથે અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા નવા વિડીયોનો નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.